નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। દેશભરમાં કુખ્યાત એવા જામતારા જેવો જ એક વિસ્તાર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉભરી રહ્યો છે। એક વર્ષ અગાઉ ગાંધીનગર ખાતેથી આદત છૂટતા મહેસાણા, વડનગર, વિસનગર અને સતલાસણા તાલુકામાં ચાલતા નકલી કોલ સેન્ટર પર પોલીસના દરોડા શરૂ થયા। સ્ટેટ મોનિટરિંગ સેલ હરકતમાં આવતા મહેસાણા જિલ્લા પોલીસ પર દબાણ વધ્યું હતું। શેરબજારમાં રોકાણના નામે લાખો કરોડોની ઠગાઈ કરતા કોલ સેન્ટર સંચાલક ટોળકીઓએ પોલીસ સક્રિય થતા મહેસાણા જિલ્લો છોડીને રાજ્યના અન્ય શહેરો અને ગામોમાં સ્થળાંતરિત થઈ ગયા। જોકે એસએમસીએ આ ઠગ ટોળકીનો પીછો ચાલુ રાખ્યો અને વડોદરા, સુરત, અમદાવાદ, ગાંધીનગર જિલ્લા શહેર અને નાના ગામમાં આવેલા ફાર્મ હાઉસ રેડ પાડી ફેક કોલ સેન્ટર પકડી પાડ્યું હતું। આજે પણ અલગ અલગ શહેરમાં બેસીને ડબ્બા ટ્રેડિંગનો ગોરખધંધો ચલાવી રહ્યા છે અને વડનગર, ખેરાલુ, સતલાસણા, લાડોલ, વિજાપુર, ઊંઝા જેવા અનેક વિસ્તારમાં પણ હજુ નકલી કોલ સેન્ટરો ચાલી રહ્યા છે, જેમાં સ્થાનિક પોલીસના હાથ આ ગુનેગારો સુધી પહોંચી શકતા નથી। આના માટે એક સ્પેશિયલ સ્ક્વોડ બનાવવામાં આવે તેવી પ્રજાની માંગ છે। હમ નહીં સુધરેગે સબલપુરમાં બેઠા બેઠા શેરબજારમાં નફાની લાલચ આપીને લોકોને છેતરનાર ત્રિપુટી ઝડપાઈ। વડનગર તાલુકાના સબલપુર ગામમાં ખેતરમાં 3 યુવાનો શેરબજારમાં નફાની લાલચ આપીને લોકોને છેતરપિંડી કરતા ઝડપાયા છે। પોલીસે હાથ ધરેલી રેડ દરમિયાન મોબાઈલ, હિસાબી નોટબુક તથા શેરબજારમાં રોકાણ કરનાર ગ્રાહકોના કોન્ટેક્ટ નંબરની લિસ્ટ સહિત કુલ 51,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપીઓ ઠાકોર અમિતજી રમણજી તલાજી, ઉંમર વર્ષ 28, રહે સબલપુર રોડ, નવાગઢ, વડનગર; ઠાકોર ગૌરવજી રમણજી તલાજી, ઉંમર વર્ષ 21, રહે સબલપુર રોડ, નવાગઢ, વડનગર; અને ઠાકોર સાહિલજી કાનાજી ડાયાજી, ઉંમર વર્ષ 18, રહે સુંઢિયા, ઓબોલપુર, વડનગર। એમણે મળીને કાવતરું રચ્યું હતું। ત્રણેય યુવકોએ શેરબજારમાં કોઈપણ પ્રકારનું લાયસન્સ ન હોવા છતાં શ્રીલક્ષ બ્રોકરેજ કંપનીના એજન્ટ તરીકે ખોટી ઓળખ આપી વિવિધ ગ્રાહકોને વિશ્વાસમાં લીધા હતા। મોબાઈલમાં માર્કેટ પલ્સ નામની એપ્લિકેશન રાખી શેરબજારના ભાવ બતાવી વધુ નફાની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું। આ રીતે એમણે મુંબઈના સંતોષ દત્તારામ કાન્હા પાસેથી 20,000 અને ઉત્તર પ્રદેશના જ્યોતિ કૃષ્ણ ગોપાલ ત્રિપાઠી પાસેથી 6,55,000, આમ કુલ 6,75,000ની રકમ ઓનલાઈન લીધી હતી। બાદમાં રકમ પરત ન કરતા છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ ત્રિપુટી પાછળ અન્ય કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં। વડનગર, વિસનગર, ખેરાલુમાં આવેલ અમુક કપડાની દુકાનો તેમજ અન્ય નાની મોટી ઓફિસ ચેક કરવામાં આવે તો અનેક રાજ બહાર આવી શકે છે।